જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ચટપટી ભેળ। એના માટે જોશે આપણે બાફેલા દેશી ચણા અડધી વાટકી, 2 નંગ બટેટા, 1 વાટકી સેવ મમરા, અડધી વાટકી ગોળ આમલીની ચટણી, 1 વાટકી મકાઈના પૌવા, 1 વાટકી ચોખાના પૌવા, તળીને મસાલો કરેલો છે બેયમાં। મકાઈના પૌવા કોઈ નાખતું નથી ભેળમાં, નાખજો બહુ જ સરસ લાગે એનાથી। 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી છે, લસણની ચટણી છે અને નાયલોન સેવ છે। બટેટાને ઝીણા ઝીણા સમારી લેશું, એકદમ ઝીણા। બટેટા ઝીણા સમારી લેવા છે, એકદમ આટલા ઝીણા સુધારવાના છે, એકદમ નાની કટકી, એકદમ નાની કટકી। રસોઈમાં ચોપિંગ કટિંગ છે એ જ મેઇન પાર્ટ છે, એનાથી જ આખું બધું લુક ફરી જાય છે રેસીપીનું। એટલે ચોપિંગ કટિંગમાં ખાસ ધ્યાન રાખવાનું, આડેધડ મોટા સુધારીએ કે આખું ભેળનું લુક બદલી જશે। ડુંગળી પણ એકદમ ઝીણી, એકદમ આખું કોઈને રેસ્ટોરન્ટનું ખાવાનું મન જ નહીં થાય એટલું સરસ લાગશે જો ચોપિંગ કટિંગ બરાબર હશે ને તો। એ બટેટા પહેલાં બાફી છે ઠંડા પડવા દે એટલે આ રીતના એકદમ ઝીણા જ સુધારાશે। ગરમ ગરમ સુધારશું ને તો એકદમ ચીપકી જશે। આ રીતે સુધારવા। હવે એક બાઉલમાં બધું મિક્સ કરી લેશું। હવે બાઉલમાં બધું મિક્સ કરી લેશું। મકાઈના પૌવા નાખશું, સેજ આમ ક્રશ કરી લેશું હાથેથી, એટલે શું કે એ બહુ મોટા મોટા ના દેખાય। આવી રીતે ઝીણા સેજ કરી લેશું એટલે બધું આખું સરખું થઈ જાય, એક સરખું। પછી ચોખાના પૌવા છે 1 વાટકી, સેવ મમરા છે 1 વાટકી, નાયલોન સેવ છે અડધી નાખશું, અડધી ગાર્નિશિંગ માટે રાખશું। નાયલોન સેવનો વિડીયો આપણે આગળ મૂકી દીધો છે। ચણા નાખશું। જો બટેટા આપણે ચણાની સાઈઝના સુધાર્યા છે એટલે બધું સરસ લાગે। અડધી ડુંગળી નાખી દેશું, અડધી પછી ગાર્નિશિંગ માટે રાખશું। બધું બરાબર મિક્સ કરી લેશું પહેલાં। મકાઈના પૌવા બધા ઓછા નાખ, મકાઈના પૌવા નાખજો એકદમ ટેસ્ટ બદલી જશે। હવે બટેટા જ એક જ મોરા છે, બાકી બધામાં નિમક છે એટલે ચપટી નિમક નાખશું। અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું નાખ્યું, કાશ્મીરી તીખું મિક્સ છે। અડધી ટીસ્પૂન ગરમ મસાલો નાખ્યો છે। અડધી ટીસ્પૂન ચાટ મસાલો નાખ્યો છે, આપણે ચટપટી ભેળ કરવી જ ને એટલે। હવે ડ્રાય બધું પાછું મિક્સ કરી લેશું, પછી લિક્વિડ ચટણી છે એ બધું નાખશું। ગોળ આમલીની ચટણી છે એ બધી નાખી દઈશું, અડધી વાટકી। લસણની ચટણી છે એ બધી નાખી દઈશું। અને બધું બરાબર મિક્સ કરી લેશું, સરખું સરખું મિક્સ કરી લેશું। જો આપણી આ ભેળ સરખી મિક્સ થઈ ગઈ છે, બધું જો સરખું ચોપ કર્યું છે તો બધું સરસ લાગે છે। આમ એકદમ ચણાની સાઈઝના જ બટેટા લાગે છે એટલે લુક જ સરસ આવે આખું। તૈયાર છે આપણી ભેળ, સર્વ કરી દઈશું। આપણે સેવ ને ડુંગળીને રાખ્યું છે એનાથી ગાર્નિશ કરી।
તો તૈયાર છે આપણી ચટપટી ભેળ. ડુંગળી અને નાયલોન સેવથી ગાર્નિશ કર્યું છે અને ધાણાભાજીનો એક પાન મૂક્યો છે. બહુ સરસ લાગે છે. આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. દરેક રેસિપીમાં કંઈક અલગ તો હોય જ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે. જો મારી રેસિપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.